હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું આલુ અને રીંગણાનું બહુ જ સરસ અને ટેસ્ટી શાક. તમારું સ્વાગત છે ભાવનાસ કિચનમાં. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા એક પેનમાં હું ઓઇલ નાખું છું. તો 2 થી 3 ચમચી ઓઇલ નાખવાનું છે આમાં. તેલ થોડું ગરમ થાય એટલે એમાં હું 1 ચમચી ચણાની દાળ નાખું છું. કાચી ચણાની દાળ છે. અને 1/4 ટેબલસ્પૂન મેથી દાણા નાખું છું. જે આખી મેથી આવે છે, મેથી દાણા નાખ્યા છે મેં. થોડુંક આપણે શેકી લઈશું આને. હવે અહીંયા થોડાક મીઠા લીમડાના પાન નાખ્યા છે. 2 થી 3 સૂકા લાલ મરચાં, 3 થી 4 લસણની કણી, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 મોટું ડુંગળી. બધી વસ્તુને સરસથી આપણે હલાવી લઈશું અને ગુલાબી થાય ત્યાં તક એને કૂક કરવાનું છે. ફ્લેમને મેં લો ટુ મીડિયમ રાખી છે. હવે અહીંયા 1 મોટું ટમાટર નાખું છું અને ટમાટર થોડુંક સોફ્ટ થાય ત્યાં તક એને કૂક કરવાનું છે, કેમ કે આની ગ્રેવી બનાવવાની છે આપણે. તો ઢાંકીને 2 મિનિટ એને કૂક થવા દઈશું. હવે અહીંયા હું 2 ચમચી નારિયેળનો ભૂકો નાખું છું. જે ડેસિકેટેડ કોકોનટ આવે છે, યા તો તમે ફ્રેશ નારિયેળ પણ આમાં યુઝ કરી શકો છો. તો આનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે શાકનું. ફ્રેન્ડ્સ, જેમ આપણે આખા રીંગણા બનાવીએ તો એમાં ગ્રેવી નથી રહેતી, એમાં આપણે મસાલો ભરીએ છીએ. પણ આ શાક જે છે એ ગ્રેવીમાં બનાવવાનું છે આપણે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે અહીંયા હું નાખું છું થોડીક હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, થોડું મીઠું. બધી વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ટમાટર થોડાક સોફ્ટ થઈ ગયા છે. તો હવે આને આપણે પ્લેટમાં નાખીને ઠંડુ કરી લઈશું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં રીંગણા લીધા છે. તો ગોલવાળા રીંગણા છે. તમે જે પણ રીંગણા ખાતા હોય તમે લઈને આનું શાક બનાવી શકો છો. આવી રીતે એને કટ કરવાનું છે. આખા કટ નથી કરવાના, એના બસ વચ્ચે એના કટ લગાવવાનું છે અને ચેક કરી લેવાનું છે કે અંદર સારા છે કે નહીં. કેમ કે ઘણીવાર એમાં કીડા પણ હોય છે, ઈયળ હોય છે, એટલે આપણે ચેક કરી લેવું સારું રહેશે. આવી રીતે બધા જ રીંગણામાં મેં કટ લગાવી લીધા છે. અને અહીંયા એક મોટી સાઇઝનું મેં બટેકું લીધું છે. આવી રીતે જાડા જાડા એના ટુકડા કરી લીધા છે મેં, છાલ ઉતારીને, અને પાણીમાં નાખી દીધું છે એને. હવે અહીંયા પેન ગરમ કરવા મૂક્યું છે. એમાં ફરીથી 3 થી 4 ચમચી ઓઇલ નાખું છું. ઓઇલ થોડું ગરમ થાય એટલે આપણે રીંગણા જે કટ લગાવ્યા હતા એના અંદર નાખી લઈશું. અને બટેકા પણ એના અંદર નાખીને થોડાક કૂક કરવાના છે. એટલે બંને વસ્તુ થોડીક સોફ્ટ થઈ જાય ત્યાં તક એને કૂક કરવાનું છે. લગભગ 10 મિનિટ આને મેં કૂક કર્યું છે. તો એને ઢાંકી દઈશું અને ફ્લેમની લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે. હવે અહીંયા 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે રીંગણા થોડાક સોફ્ટ થઈ ગયા છે. વચ્ચે વચ્ચે મેં એને 1-2 વાર હલાવ્યું હતું. તો આવી રીતે રીંગણા અને બટેકા થોડાક સોફ્ટ થઈ જશે. એકદમ કૂક નહીં થાય, થોડાક કડક છે. આવી રીતે આપણે ચપ્પુથી ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ નથી થયા રીંગણા આપણા. હવે એને મેં એક પ્લેટમાં કાઢી લીધું છે. હવે જે મસાલો મેં નીકાળ્યો તો પ્લેટમાં એ ઠંડો થઈ ગયો છે. એને ગ્રાઇન્ડ કરી લઈશું. બધો જ મસાલો નાખી દઉં છું એમાં અને એનું પેસ્ટ બનાવી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે.
હવે જેમાં આપણે રીંગણા શેક્યા હતા એમાં જ થોડુંક તેલ મેં નાખ્યું છે 1 ચમચી જેટલું, અને એમાં રાઈ ને જીરું નાખું છું. તેલ ગરમ થાય એટલે રાઈ જીરુંનો વઘાર કરવાનો છે. થોડીક હિંગ નાખવાની છે એમાં. અને જે આપણે ગ્રેવી રેડી કરી હતી એ બધો જ એનો પેસ્ટ એના અંદર નાખી દેવાનો છે. હવે એને સરસથી આપણે શેકી લઈશું. થોડુંક પાણી એડ કરું છું આમાં. તમને જો અગર મારી રેસિપી સારી લાગતી હોય તો મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. એનાથી મારા બધા નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહેશે. થોડુંક હું મીઠું એડ કરું છું, અને લાલ મરચું પાવડર. થોડોક કલર મને ગ્રેવીનો જરાક ડલ લાગતો હતો એટલે મેં થોડુંક મરચું એડ કર્યું છે એમાં. તો હવે તમે જોઈ શકો છો કલર એકદમ પરફેક્ટ આવી ગયું છે એનો. તો તમે પોતાના ટેસ્ટના અકોર્ડિંગ એમાં બધા મસાલા એડ કરી શકો છો. હવે જે આપણે રીંગણા શેક્યા હતા એ રીંગણા અને બટેકા બંને વસ્તુ ગ્રેવીમાં નાખી દઈશું, અને 5 મિનિટ એને લો ફ્લેમમાં કૂક કરવાનું છે. એટલે કે ગ્રેવી ખૂબ સરસથી રીંગણામાં સરસથી કોટ થઈ જશે, એના અંદર એનો ટેસ્ટ ને સ્વાદ હાલો જશે. એટલે એને પહેલાં આપણે 5 મિનિટ આમાં કૂક કરવાનું છે. પછી આપણે એને કૂકરમાં નાખીને 1 વિસલ વગાડવાની છે એમાં. તો જે આપણે રીંગણા એકદમ સોફ્ટ નથી થયા એટલે કમ્પ્લીટલી કૂક નથી થયા, એને કૂક કરવાનું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો 5 મિનિટ થઈ ગઈ છે અને ગ્રેવીમાં સરસથી મિક્સ થઈ ગયું છે રીંગણા અને બટેકા. એક તપેલીમાં નાખીને એને કૂકરમાં નાખીને 1 વિસલ હું લગાવીશ એમાં. ફ્રેન્ડ્સ, હમણાં તક તમે જે પણ આલુ રીંગણાનું શાક બનાવ્યું હશે અથવા તો ભરેલા રીંગણા બનાવ્યા હશે તો એમાં રીંગણાના અંદર મસાલો ભરીને બનાવ્યો હશે, પણ આ રીંગણાનું શાક જે છે એકદમ ડિફરન્ટ છે, ગ્રેવીવાળું છે અને ટેસ્ટ બી બહુ સરસ લાગતો હોય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસિપી તમને કેવી લાગી. તો અહીંયા તમે જોઈ શકો છો રીંગણા એકદમ સરસથી કૂક થઈ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે, પણ એકદમ મેશ નથી થયા. ઘણીવાર આપણા રીંગણા એકદમ મેશ થઈ જતા હોય છે. તો તમે જોઈ શકો છો શાક આપણું બનીને રેડી છે. મેં પેનમાં ફરીથી કાઢી લીધું છે એને. તો આ શાકને તમે રોટલી સાથે અથવા તો રાઈસ સાથે તમે ખાઈ શકો છો. તો આને હું રાઈસ સાથે સર્વ કરું છું. ફરીથી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.